નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના લોકલાડીલા સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા દિવાળી તેમજ નવા વર્ષની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ। દિવાળી પર્વ ની હું સૌ તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આવનારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પણ પાઠવી રહી છું। ગયું વર્ષનો સમય આપણે વાગોળવાનો સમય હોય અને આવનારું વર્ષ સુખમય, સમૃદ્ધિમય, દીર્ઘાયુ બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ। ગયા વર્ષને જ્યારે આપણે વાગોળતા હોઈએ ત્યારે આપણે સૌએ કોરોના મહામારી જોઈ છે અને કોરોના મહામારીમાં કેવી રીતના જીવવું જોઈએ એવું કોરોનાએ આપણને શીખવાડ્યું પણ છે અને એ રીતે આપણે સૌ આગળ વધતા પણ ગયા છે। આવો નવા વર્ષમાં આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ કોરોના પણ જતો રહે અને આપણા સૌનું જીવન પહેલાં જેવું ધબકતું રહે એવું આપણે સૌ મળીને ભગવાનને પ્રાર્થના કરીએ। હું તમામ લોકોને, મારી લોકસભાના, ગુજરાતના, મધ્ય ગુજરાતના તમામ લોકોને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આવનારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પણ પાઠવી રહી છું। આવો નવા વર્ષ